લિંબાયત ઝોનમાં સમાવિષ્ટ ડિંડોલીના ખોડિયારનગરમાં છેલ્લા એક માસથી ડ્રેનેજની લાઇન કામ ચાલી રહ્યું હોય ત્યાંથી પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નિવેડો ન આવતા આખરે સ્થાનિકોએ ઝોન કચેરીએ પહોંચી વિરોધ કર્યો હતો। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ડિંડોલી પાસે ખોડિયારનગર સોસાયટીમાં રહેતા લોકોની હાલત દિન પ્રતિદિન કથળી રહી છે, કારણ કે જ્યાં ખોડિયારનગર સોસાયટી આવેલી છે ત્યાં ડ્રેનેજનું કામકાજ ચાલી રહ્યું છે, જેના કારણે છેલ્લા એક મહિનાથી લોકોને પીવાનું પાણી મળતું નથી। આ ઉપરાંત રસ્તાઓ પર આવન જાવન માટે પણ તકલીફ પડે છે। ખોડિયારનગરમાં રહેતા રહીશોએ લિંબાયત ઝોનના અધિકારીઓ પાસે પીવાના પાણીની માંગણી કરી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા માત્ર ને માત્ર ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલુ હોવાનો વાત કરી દઈ આખરે આ વાતને ટાળી દેવામાં આવશે। જોકે છેલ્લા એક મહિનાથી ખોડિયારનગર સોસાયટીના તથા આજુબાજુના લોકો પીવાના પાણીથી વંચિત હોવાના કારણે આખરે હવે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ રોજ આજે ચરમસીમાએ પહોંચ્યો હતો। ખોડિયારનગર સોસાયટીના રહીશો આજે લિંબાયત ઝોન પર ધરણા પર બેસી ગયા હતા અને તાત્કાલિક ધોરણે તેને પીવાના પાણીની માંગ સાથેની રજૂઆતો કરી છે। मेरा नाम विनोद कुमार मिश्रा, खोडियारनगर रहने वाला हूँ। हम लोग पानी के लिए 2-3 बार यहाँ आ चुके और पीओपी पाइप के लिए साहब ने बोला भी, लेकिन अभी तक पैसा वो पानी का वो पाइप मंजूर नहीं किया। वहाँ वो पाइप गिरा दिया। हम लोग 2-2.5 महीने से बगैर पानी का रह रहे हैं। हाँ, जरीवाला साहब जो है अभी तक वो मंजूर किए नहीं है। वो अरविंद साहब गए थे, वो बोल रहे हैं कि अभी जो है वो पाइप मंजूर नहीं हुआ है। डिंडोली खोडियारनगर सोसाइटी खोडियारनगर हम लोग रहते हैं। दीपिकाबेन भंडारी, હું ખોડિયારનગર ડિંડોલી ખોડિયારનગરમાં રહેવાસી છું। અમને 2 મહિનાથી પાણીની તકલીફ છે। ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ થવાથી અમારી પાણીની લાઇન બધી તૂટી ગઈ છે અને ગટર લાઇન બધી ચેકઅપ થઈ ગઈ છે। અમને 2 મહિનાથી બિલકુલ પાણીની બહુ મુસીબત છે। અમે 2 થી 3 વાર અહીંયા ઝોન ઓફિસમાં આવીને જરીવાલા સાહેબને મળી ગયા, છતાં બી અમને કોઈ સગવડ મળી નથી અને એક પણ ટેન્કર બી આવતું પહોંચાડ્યું નથી। અમને પાણીની બહુ તકલીફ છે ને અમારું કોઈ સાંભળતું નથી। પહેલા એમ કહેતા હતા કે હોળી પછી થશે, હોળીમાં મજૂર ગામ ગયા છે તો ગામથી આવશે પછી કામ થશે। હોળી ગઈને પણ મહિનો થઈ જવાનો, છતાં બી મજૂર આવ્યા નથી ને કામકાજ ચાલુ થયું નથી ને અમે પાણીની બહુ તકલીફ છે। આજે અમે પાણી માટે જ આવ્યા છે, પાણી ને ગટર લાઈન। અધિકારી હજુ મળ્યા નથી, અમે હજુ બહાર આવીને ભેગા થયા છે। બ્યુરો રિપોર્ટ, એસના ન્યૂઝ, સુરત।